નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલીના ગોગા મહારાજના મંદિરમાં અન્નકૂટ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના વડાલીના ગોગા મહારાજના મંદિરમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભવ્યથી ભવ્ય અન્નકૂટ યોજાયો હતો। હિન્દુઓનું નવું વર્ષ એટલે બેસતું વર્ષ। કારતક સુદ એકમ નવા વર્ષના દિવસે વડાલીના ગોગા મહારાજના મંદિરમાં 101 વાનગીઓનો મહાઅન્નકૂટ મહારાજને યોજાયો હતો। વડાલીના ગોગા મહારાજના મંદિરમાં અન્નકૂટના દર્શન કરવા માટે વહેલી સવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને અન્નકૂટના દર્શન કરીને તેમજ પ્રસાદ ગ્રહણ કરીને પાવન થયા હતા। વહેલી સવારે ગોગા મહારાજના મંદિરમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોગા મહારાજના મંદિરમાં અન્નકૂટ યોજાયો હતો। અન્નકૂટમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ, શાકભાજી, ઠંડા પીણા, ચોકલેટ, ફ્રૂટ તેમજ ડ્રાયફ્રૂટનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો હતો। ગોગા મહારાજના મંદિરમાં અન્નકૂટનું વિશેષ મહત્ત્વ રહેલું હોય છે। ગોગા મહારાજના મંદિરના પૂજારી દીપક બાવજીએ જણાવ્યું હતું કે દર વર્ષે મહારાજને અન્નકૂટ ધરાવાય છે અને મોટી સંખ્યામાં લોકો અન્નકૂટના દર્શનનો તેમજ આરતીનો લાભ લેતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે અને મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।